वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ તથા મહાભારતના મોસલ પર્વ અંતર્ગત જે ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલા આવે છે એનું શ્રવણ કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોને પરસ્પર લડાવી પૃથ્વીનો બધો જ ભાર જે છે એ સમાપ્ત કરી દીધો છે। હવે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ જવાનું વિચારી રહ્યા છે અને અશ્વત્થ વૃક્ષની નીચે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન છે। એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જ ભાઈ જરા નામનો પારધી જે છે એ ત્યાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન હતા। દૂરથી જરા નામના પારધીને એવો ભાસ થાય છે કે ભાઈ આ કોઈ હરણ લાગે છે। એ પોતાના ધનુષની ઉપર બાણ સાંધે છે અને એ બાણ જે છે એ બાણ પણ પેલા મૂસળનો જે ટુકડો વધેલો હતો એના ફણાવાળું બાણ હતું। એ બાણ ધનુષ પર મૂકે છે અને ચલવે છે અને એ બાણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ તળની અંદર લાગે છે। જરા પારધી પોતાનો શિકાર લેવા માટે આવે છે અને જુએ છે તો ત્યાં એક ચતુર્ભુજ પુરુષ જે છે એને એ જુએ છે। જરા પારધીને નિશ્ચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે। એ ભગવાનના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ ભગવાનની ક્ષમા માગે છે। ત્યારબાદ કરુણાનિધિ ભગવાન શ્રી કૃષ્ણ એને સદેહે પોતાના વૈકુંઠ લોકની અંદર મોકલી દે છે। ભક્તો, આ જરા નામના પારધીનું પૂર્વજન્મનું વૃત્તાંત જે છે એ પણ જાણવાની જરૂર છે। તો આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 શ્લોક 57 થી 69 ની અંદર આ જરા નામના પારધીના પૂર્વજન્મનો ઉલ્લેખ જોવા મળે છે। આ જરા નામનો પારધી પૂર્વજન્મની અંદર સુગ્રીવનો ભાઈ વાલી હતો। સુગ્રીવ અને વાલી એ બંને સગા ભાઈઓ છે, પરંતુ કોઈક કારણવશાત એ લોકોને પરસ્પર વિવાદ થઈ ગયો હતો અને વાલીએ સુગ્રીવની ભાર્યા જે રોમા એને પોતે લઈ સુગ્રીવને આમ જ રાજ્યમાંથી બહાર કાઢી મૂકેલો। સુગ્રીવ ભગવાન શ્રી રામના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રી રામ જે છે એ સુગ્રીવને અભયદાન આપે છે અને પછી એ સુગ્રીવ જે છે એ બાલીને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારતા હોય છે। તે સમયે ભગવાન શ્રી રામ વૃક્ષ પછાડ રહીને બાલીની ઉપર બાણ ચલવે છે અને એને લઈને બાલી જે છે મૃત્યુ પામે છે। તો એ બાલી જે છે એ જ આ જન્મની અંદર જરા નામનો પારધી થઈને આવે છે અને ભગવાન વૃક્ષની નીચે બેઠેલા હોય છે અને એ વખતે આ જરા નામનો પારધી પણ જે છે વૃક્ષની પછાડથી જ બાણ ચલવે છે। ભગવાન શ્રી રામે
બાલીને શા માટે માર્યો? કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન શ્રી રામે અધર્મ કરેલો હતો, કારણ કે વૃક્ષની પછાડીથી બાણ મારવું એ અનુચિત છે. પરંતુ આ બાબતનો બધો જ ખુલાસો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર પાતાલ ખંડ અધ્યાય 116 ની અંદર કરેલો છે. બાલીને જ્યારે બાણ વાગે છે ત્યારે ભગવાન શ્રી રામ બાલીની પાસે આવે છે. ત્યારે બાલી જે છે ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ, આપ તો મર્યાદા પુરુષોત્તમ છો, તો આપે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કેમ કર્યું? મારું સુગ્રીવની સાથે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું અને આપે વૃક્ષની પછાડથી બાણ ચલાવીને મને મોતને ઘાટ ઉતારી દીધો. ભગવાન શ્રી રામ કહે છે કે બાલી, તું મને ધર્મની વાત કરે છે, પરંતુ તે તારા જીવનની અંદર ધર્મનું આચરણ ક્યારે કરેલું છે? તારા ભાઈની ભાર્યા રૂમા, જે તારી પુત્રવધુ કહેવાય, અને તે તારી પુત્રવધુની સાથે વ્યભિચાર કરેલો હતો. તારું આ પાપ જે છે એ અમારા પિતા દશરથના જાણવામાં આવેલું હતું, અને મારા પિતાએ એક દિવસ મને કહ્યું હતું કે તું આ દુષ્ટ વાલીને શિક્ષા કરજે. પિતાની આજ્ઞાનું મેં પાલન કરેલું છે. ભક્તો, આ વાત જે છે એ પદ્મ પુરાણ પાતાલ ખંડ અધ્યાય 116 ની અંદર લખેલી છે. એટલે તું એક અધર્મી વ્યક્તિ હતો, અને અધર્મી વ્યક્તિ હોવાથી મેં વૃક્ષની પછાડી બાણ ચલાવી તને મોતને ઘાટ ઉતારેલું છે. બીજું, અત્યારે અમે વનનો આશ્રય કરીને રહ્યા છીએ. અમારો વેશ પણ જે છે એ આખેટકના જેવો છે. તું એક મૃગ છે, અને મૃગનો શિકાર કરવો એ રાજાનો ધર્મ છે. જે મૃગ પ્રજાને પીડા પમાડતો હોય એના શિકારની આજ્ઞા શાસ્ત્રોકારોએ રાજાને કરેલી છે, અને તું જે છે એ એક અધર્મી મૃગ છે. અને અમે અત્યારે શિકારીના વેશની અંદર છીએ. શાસ્ત્રોની અંદર જે મૃગ ભાગતા હોય, મૈથુનની અંદર આસક્ત હોય, એવા મૃગનો શિકાર કરવાની મનાઈ કરેલી છે. પરંતુ તું જે છે એ અત્યારે મૈથુનની અંદર આસક્ત નથી, કે નથી તું ભાગતો, તું દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યો છે. અને બે મૃગની અંદર અત્યારે લડાઈ ચાલી રહી છે, અને અમે અત્યારે શિકારીનો વેશ ધારણ કરીને બેઠેલા છે. માટે અમે તારો વધ કર્યો એ કોઈ અનુચિત નથી. અમે કેવલ આ મૃગ્યા કરેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉત્તર આપે છે, અને બાલી જે છે એ બોલતો બંધ થઈ જાય છે. આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 57 થી 69 શ્લોકની અંદર ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉદ્દેશીને પછી કહે છે કે બાલી, ભલે અત્યારે મેં તને વૃક્ષની પછાડીથી છુપાઈને તારા પર બાણ ચલવું, પરંતુ કૃષ્ણ અવતારની અંદર તું પોતે એક શિકારીની યોનિની અંદર પ્રગટ થશે, અને તે વખતે તું પણ વૃક્ષની પછાડીથી બાણ ચલાવશે, અને એ બાણ જે છે એ મને વાગશે, અને તે વખતે અમારું ઋણ જે છે એ તારા પરથી મુક્ત થશે. ભક્તો, ભગવાન જે છે
એને કોઈ કર્મનું ફળ ભોગવવું પડતું નથી. પરંતુ ભગવાન જ્યારે મનુષ્ય લોકની અંદર પ્રગટ થાય છે ત્યારે એ મનુષ્યના ધર્મ જે છે એ સ્વીકારે છે. ભગવાન શ્રી રામે કોઈ અનુચિત કાર્ય કરેલું નથી, કારણ કે બાલી જે છે એક અધર્મી વ્યક્તિ હતો અને ભગવાન શ્રી રામ જે છે એ રાજાના દીકરા છે. ભગવાન શ્રી રામના પિતા દશરથજીએ વાલીને શિક્ષા કરવાની રામને આજ્ઞા આપી છે અને એ જ પ્રમાણે ભગવાન શ્રી રામે બાલીને શિક્ષા કરી છે. છતાં પણ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. શાસ્ત્રની મર્યાદા જે છે એ અક્ષરે અક્ષર પાળે છે. એટલે બાલી મૃત્યુ પામે એ પહેલા ભગવાન શ્રી રામ એને કહે છે કે હવે પછીના જન્મની અંદર તું એક વ્યાઘ્રની યોનિની અંદર પ્રગટ થશે અને હું પણ જ્યારે મારી લીલા સંકેલી લેવાની તૈયારી કરીશ ત્યારે તારે નિમિત્ત બનાવીને હું મારા ધામની અંદર પ્રવેશ કરીશ. અને એટલે માટે આ જરા નામનું પારધી જે છે એ વૃક્ષની પછાડથી બાણ ચલવે છે અને એ બાણ જે છે ભગવાનના ચરણની અંદર વાગે છે. આ પ્રમાણેની કથા જે છે એ આનંદ રામાયણના સારખંડ સર્ગ 8 ની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે પોતાની લીલા જે છે એ સંકલવા માટે તૈયાર થઈ ગયા છે. મહાભારતના મૌસલ પર્વ અધ્યાય 7:31 ની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરેલો છે અને અર્જુનજીએ એમના તથા બલરામજીના દેહનો અગ્નિ સંસ્કાર કરેલો છે. ભગવાન વેદવ્યાસજી કહે છે તતઃ શરીરે રામસ્ય વાસુદેવસ્ય ચોભયો અન્વેષ્ય દાહ્યમાશ પુરુષૈર આપ્તકારીભિ. અર્થાત તે પછી વિશ્વસ્ત પુરુષો દ્વારા બલરામ તથા શ્રી કૃષ્ણના શરીરની શોધ કરાવી અર્જુનજીએ તેઓનો દાહ સંસ્કાર કર્યો. આ પ્રમાણે મહાભારતના મૌસલ પર્વની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કરેલો હતો એવું કહ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદ 15મા અધ્યાયના 34 અને 35મા શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાર્યને અર્થે મનુષ્ય દેહ ધારણ કરેલો હતો એ કાર્ય પૂર્ણ થતાં એમણે પણ એ શરીરનો ત્યાગ કરેલો હતો. જેમ ભગવાન વેદવ્યાસજી કહે છે યયા હરદ ભુવો ભારમ તામ તનુમ વિજહાવજઃ કંટકમ કંટકેનેવ દ્વયમ ચાપી સિતુઃ સમમ યથા મસ્યાદિ રૂપાણી ધત્તે જય્યાદ યથા નટઃ ભૂભારઃ ક્ષપીતો યેન જહૌ તચ્ચ કલેવરમ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ લોક દ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. જેમ તેઓ નટની જેમ મત્સ્યાદિ રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ તેઓએ ત્યાગ કરી દીધો. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 15મા અધ્યાયના 34 અને 35મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કર્યો. જ્યારે એ જ શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર 31મા અધ્યાય 8 અને 9મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સદેહે
પોતાના ધામની અંદર ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે, દેવાદયો બ્રહ્મ મુખ્યા ન વિસંતમ સ્વધામની અવિજ્ઞાત ગતિમ કૃષ્ણમ દદૃશુશ્ચાતિ વિસ્મિતઃ સૌદામન્યા યથાકાશો યાન્ત્યા હિત્વા બ્રહ્મંડલમ ગતિર્ન લક્ષ્યતે મર્ત્યૈસ્તથા કૃષ્ણસ્ય દૈવતૈઃ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે. તેથી તો ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહ્માદિ દેવતાઓ પણ તેમને જોઈ શક્યા નહીં. આ ઘટનાથી તેમને ભારે આશ્ચર્ય થયું. જે પ્રમાણે વીજળી આકાશમાં વાદળોમાંથી નીકળે છે અને તુરંત આકાશમાં વિલીન થઈ જાય છે, તેને કોઈ મનુષ્ય જોઈ શકતો નથી, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની નિજ ધામમાં પ્રવેશ કરવાની લીલાને જોવા માટે ત્યાં જેટલા પણ મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ આવ્યા હતા, કોઈ પણ જોઈ શક્યા નહીં. આ પ્રમાણે સુખદેવજી મહારાજ એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સદેહે જ પોતાના ધામની અંદર ગયા છે. આમ ભાગવતના વચનોનો પરસ્પર વિરોધ આવે છે તથા આ જ ભાગવતનો મહાભારતની લીલાઓ સાથે પણ વિરોધ આવે છે. તો હવે આ વચનોનો સમન્વય આપણે કેવી રીતના કરવો? કેટલાક આચાર્યો જે છે એ ભાગવતના પ્રથમ સ્કંદના 15મા અધ્યાયના આ 2 શ્લોકોને પ્રક્ષિપ્ત માને છે, જ્યારે કેટલાક આચાર્યો કહે છે કે નહીં, પ્રક્ષિપ્ત નથી. જો કદાચ એ શ્લોકો પ્રક્ષિપ્ત માનવામાં આવે તો મહાભારતની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો. તો એ વચનો જે છે તેનું સમાધાન આપણે કેવી રીતના કરવું? તો એ સમાધાન જે છે એ આપણે કરી શકતા નથી. માટે એ વિષય જે છે તેને આપણે અહીં જ પ્રણામ કરી દઈએ છીએ અને આપણી લીલા કથા જે છે એને આગાડી વધારીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દીધો છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આ લીલા જે છે એ સમાપ્ત કરી એ પહેલા એક વખત વ્રજ પધારેલા હતા. આ કથા જે છે ગર્ગ સંહિતાના અશ્વમેધ ખંડ અધ્યાય 60ની અંદર તથા બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 100ની અંદર આવે છે. ભગવાન વ્રજ પધારે છે અને વ્રજની અંદર રહેલા પોતાના માતા પિતા નંદ અને યશોદા તથા પોતાની પ્રિય ગોપીઓને પોતાની પાસે બોલાવે છે, રાધાજીને પણ પોતાની પાસે બોલાવે છે, પોતાના બાલ સખાઓને પણ પોતાની પાસે બોલાવે છે અને એને જ્ઞાનનો ઉપદેશ આપે છે. અને ત્યારબાદ ગોલોક ધામમાંથી એક દિવ્ય વિમાનને બોલાવે છે અને એ વિમાનની અંદર એ બધાને જ બિરાજમાન કરી સદેહે ગોલોક મોકલી આપે છે. એટલે વ્રજ ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણએ અંતર્ધાન લીલા જે છે બતાવી નથી અને પોતે અંતર્ધાન થાય એ પહેલા જ એ લોકોને સદેહે ગોલોક ધામની અંદર મોકલી આપેલા હતા અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અંતર્ધાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા છે. પેલી બાજુ હસ્તિનાપુરની અંદર રહેલા યુધિષ્ઠિર મહારાજને અપસુકન થવા લાગ્યા. એટલે એ અર્જુનને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે અર્જુન, મને કેટલાય દિવસોથી અપસુકન થઈ રહ્યા છે, માટે એક કામ કર, તું અહીંથી દ્વારકા જા અને દ્વારકાની અંદર આપણા સગા સંબંધીઓ તથા ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી બધા સુરક્ષિત છે કે નહીં એની ખબર કરીને આવો. મારું મન જે છે બહુ વ્યાકુળ થઈ રહ્યું છે. મને અત્યારે સમયનો ઉલટફેર જે છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોતાના ભ્રાતા યુધિષ્ઠિર મહારાજની વાત સાંભળી પાંડુનંદન અર્જુનજી છે એ દ્વારકા આવે છે અને દ્વારકા આવીને જુએ છે તો દ્વારકાનું સમસ્ત સત્વ જે છે એ લુપ્તપ્રાય થઈ ગયું છે. એ શીઘ્રાતિ શીઘ્ર પોતાના મામા વસુદેવજીની પાસે જાય છે. તે વખતે વસુદેવજી હજુ હયાત હતા, ઉગ્રસેન પણ હયાત હતા, દેવકીજી પણ હયાત હતા.
પોતાના મામાના ચરણારવિંદરની અંદર પ્રણામ કરી એ પોતાના મામાને પૂછે છે કે મામાજી, શ્રી કૃષ્ણ, બળદેવજી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી બધા ક્યાં છે? ત્યારે વસુદેવજી એને બધી જ કથા જે છે એ સંભળાવે છે. ત્યારબાદ અર્જુનજી પ્રભાસ ક્ષેત્રની અંદર આવે છે અને આવીને જુએ છે તો 56 કોટી યાદવો જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા હતા. અર્જુનજી એ બધા જ સબોનો વિધિવત સંસ્કાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના શરીરને પણ તથા બળદેવજીના શરીરને પણ વિશ્વસ્ત પુરુષો દ્વારા શોધાવે છે અને એનો પણ અગ્નિ સંસ્કાર અર્જુનજી પોતાના કરકમલથી કરે છે. આ વાત મહાભારતના મૌસલ પર્વ અધ્યાય 7 શ્લોક 31 લખેલી છે અને 32મા શ્લોકની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે અર્જુનજી એમનો શ્રાદ્ધ પણ કરે છે. આ પ્રમાણે અર્જુનજી પોતાના હાથથી વૃષ્ણી વંશી બધા જ યાદવોનો દાહ સંસ્કાર કરે છે, એમનું શ્રાદ્ધ કરે છે અને તે પછી એવો પુનઃ દ્વારકાની અંદર આવે છે. દ્વારકાની અંદર આવે છે અને વસુદેવજીના પગ પકડીને અર્જુનજી ખૂબ રડે છે. વસુદેવજી પણ હવે અનસ્વર સંસ્કારનો ત્યાગ કરી ભગવત ધામ જવા માટે તૈયાર થઈ ગયા હોય છે. ઉગ્રસેન આદિક પણ હવે ભગવત ધામ જવાની તૈયારી કરી રહ્યા છે. અર્જુનજી પોતાના મામાની પાસે જ્યારે આવેલા હોય છે ત્યારે વસુદેવજી એને કહે છે કે બેટા 7 દિવસ રહીને આ દ્વારકા નગરી જે છે એ સમુદ્રની અંદર લીન થઈ જવાની છે. શ્રી કૃષ્ણએ દારૂક દ્વારા એવું કહેવડાવેલું હતું કે મારી બધી જ પત્નીઓ જે છે તે તથા અમારા વૃષ્ણી વંશના કેટલાક પુરુષો જે છે તે એને તું તારી સાથે હસ્તિનાપુર લઈ જજે. માટે હવે તું એ બધાને જ હસ્તિનાપુર લઈ જા. અમે પણ હવે ભગવાનનું સ્મરણ કરતા થકા અમારા આ પાર્થિવ શરીરનો ત્યાગ કરવા માંગીએ છીએ. આ પ્રમાણે વસુદેવજી અર્જુનજીને કહીને મૌન થઈ ગયા અને ત્યારબાદ તેઓએ પોતાના મનને ભગવાનની અંદર લગાવી દીધું અને પોતાનો પાર્થિવ દેહ જે છે એ ત્યાગ કરી દીધો અને એવો ભગવત ધામ પધાર્યા. ઉગ્રસેનજીએ પણ જોયું કે વસુદેવજી ભગવત ધામ જતા રહ્યા છે એટલે એઓએ પણ પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવી દીધું અને એમણે પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દીધો. દેવકીજીએ જોયું તથા ઉગ્રસેનની પત્ની પદ્માવતીએ જોયું કે વસુદેવજીએ અને ઉગ્રસેને પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે એટલે એવો કલ્પાન કરવા લાગ્યા અને પછી અર્જુનજીને કહી વસુદેવ ઉગ્રસેન ઇત્યાદિક વૃદ્ધોને માટે અંત્યેષ્ટિ ક્રિયાનો પ્રબંધ કરાવ્યો અને દેવકીજી તથા ઉગ્રસેનના પત્ની પદ્માવતી અગ્નિમાં પ્રવેશી ગયા. પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પણ યાદવોના પરસ્પરના યુદ્ધની અંદર મૃત્યુ પામેલા હતા એટલે અર્જુનજીએ એ લોકોનો પણ પ્રેત સંસ્કાર કર્યો અને જ્યારે એમનો પ્રેત સંસ્કાર કરવામાં આવતો હતો ત્યારે
પ્રદ્યુમ્નના પત્ની અને અનિરુદ્ધના પત્ની જે છે એ પણ અગ્નિમાં પ્રવેશી જાય છે. આ વાત પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય 252 ની અંદર લખેલી છે. પેલી તરફ શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો અને અર્જુનજી એમના સબને અગ્નિદાહ આપતા હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની પત્ની રૂકમિણી દેવી, સૌભ્યા, જાંબુવતી ઇત્યાદિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દેહને ખોળામાં લઈ ચિતાની ઉપર ચડી જાય છે અને એ પ્રમાણે એઓ પોતાના દેહનો ત્યાગ કરે છે. સત્યભામા અને કાલિંદી જે હતા એઓ વનની અંદર તપસ્યા કરવા માટે જાય છે અને ત્યાં જ પોતાનો દેહ જે છે ત્યાગ કરી દે છે. આ પ્રમાણે મહાભારતના મોસલ પર્વ અધ્યાય 7, 73 અને 74 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દેહને ચિતા પર ચડાવી પોતે સતી થઈ જાય છે એવું વર્ણન ત્યાં કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની 16,100 પત્નીઓ જે છે એ દેહ ત્યાગ કરતી નથી અને એ બધી જ પત્નીઓ જે છે એને અર્જુનજી પોતાની સાથે હસ્તિનાપુર લઈ જતા હોય છે. અર્જુનજી જેવા દ્વારકામાંથી ભગવાન શ્રી કૃષ્ણની 16,100 પત્નીઓ તથા બીજા કેટલાક યદુવંશીઓને લઈને બહાર નીકળે છે, તેવા જ સમુદ્રદેવ જે છે એ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાના જળની અંદર વિલીન કરી દે છે. એક જમાનાની એ સુવર્ણ નગરી જે છે એના ઉપર અત્યારે જલ ફરી વળેલું છે. સમુદ્રએ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાની અંદર સમાવી દીધી છે. કેવલ શ્રી કૃષ્ણ ભગવાનનું એક મંદિર જે છે એ મંદિર જ સમુદ્રદેવે છોડી દીધું છે, જે મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અખંડ બિરાજમાન રહે છે. આજે પણ એ મંદિર દ્વારકાની અંદર તમને જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં નિત્ય નિવાસ છે. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓને લઈને હસ્તિનાપુર આવતા હતા. ત્યાં માર્ગની અંદર કેટલાક ભરવાડાઓએ જોયું, અર્થાત કે આહિરોએ જોયું કે અર્જુનજી અત્યારે એકાકી છે અને એમની સાથે કેટલીય સુંદર સ્ત્રીઓ છે તથા ધનાદિક પણ જે છે એ વિપુલ પ્રમાણમાં છે. એટલે એ આહિર લોકો, જેને આપણે કાબાઓ કહીએ છીએ, એ કાબાઓએ ભેગા થઈને અર્જુનની ઉપર હુમલો કર્યો. અર્જુને જોયું કે કાબાઓ યુદ્ધ કરવાના ઈરાદાથી મને લલકારે છે. એટલે અર્જુનજી પોતાના ગાંડીવ ધનુષને સંભાળે છે અને એના પર પ્રત્યંચા ચડાવવા માટે તૈયાર થાય છે. પરંતુ કેટલોય પ્રયાસ કરે છે, અર્જુનજી ગાંડીવ ધનુષની ઉપર પ્રત્યંચા ચઢાવી શકતા નથી.
અને અર્જુનજીની સામે જ પેલા કાબાઓ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓને અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. આ એ જ અર્જુન છે અને આ એ જ ગાંડીવ ધનુષ છે કે જેના દ્વારા મહાભારતનું યુદ્ધ જે છે એ જીતાયું હતું. અર્જુનજીના હાથની અંદર એ જ દિવ્ય ધનુષ છે જેને લઈને અર્જુનજીએ મહાભારતનું યુદ્ધ જીતેલું હતું. પરંતુ આજે એ દિવ્ય ધનુષની ઉપર અર્જુનજી પ્રત્યંચાપન ચડાવી શકતા નથી અને એમની ઉપસ્થિતિની અંદર જ પેલા કાબા લોકો જે છે શ્રી કૃષ્ણ ભગવાનની રાણીઓનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓનું અપહરણ કેમ થયું? તો એ બાબતની અંદર પદ્મપુરાણ સૃષ્ટિખંડની અંદર એક કથા આવે છે. પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 25ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે એક વખતની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ 16,100 રાણીઓને લઈને એક સરોવર પર પધારેલા હતા અને એ સરોવરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ક્રીડા કરતા હતા. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ જે છે એ ત્યાં આવે છે અને તેને જોઈને એ 16,100 રાણીને માનસિક વિકાર થઈ જાય છે. કારણ કે સાંબનું રૂપ જે છે એ અલૌકિક હતું અને સાંબને જોઈને એ 16,100 રાણી જે છે એ વિકાર પામી જાય છે અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધી જ રાણીઓને શાપ આપી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક સમય આવશે કે કાબાઓ દ્વારા તમારું અપહરણ થશે. આ પ્રમાણે એ બધી જ રાણીઓને ભગવાન શ્રી કૃષ્ણ શાપ આપી દે છે. બીજી એક કથા જે છે એ મત્સ્ય પુરાણના અધ્યાય 69ની અંદર છે. આ બધી જ પતરાણીઓ પૂર્વજન્મની અંદર અપ્સરાઓ હતી. એક દિવસ દેવર્ષિ નારદજીને એવો પૂછે છે કે અમે શ્રીમદ નારાયણનો સ્પર્શ કરવા માંગીએ છીએ, તો અમારે શું કરવું? ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે તમે લોકો અમને પ્રશ્ન કરો છો, પરંતુ તમને એટલી પણ મર્યાદા નથી કે જ્યારે કોઈને પ્રશ્ન કરવો હોય ત્યારે બે હાથ જોડીને વિવેક પૂર્ણ દ્રષ્ટિએ સામેવાળાને પ્રશ્ન કરાય છે, પરંતુ તમે એ વિવેકને તિલાંજલિ આપી દીધી છે અને આ પ્રમાણે ઉદ્ધતાઈપૂર્વક મને પ્રશ્ન કરેલો છે. માટે હું તમને શ્રીમદ નારાયણનો સ્પર્શ પ્રાપ્ત થાય એનો ઉપાય તો બતાવો જ છું, પરંતુ સાથે સાથે તમને શાપ પણ આપું છું. તે પછી દેવર્ષિ નારદજીએ એઓને તપસ્યા કરવાનું કહ્યું અને સાથે સાથે કહ્યું કે એક સમય એવો આવશે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તમારે વિયોગનો અનુભવ કરવો પડશે, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ તમને અનુભવ થશે. આ પ્રમાણે દેવર્ષિ નારદના શાપને લઈને આ 16,100
અને 100 રાણી જે છે, જે પૂર્વજન્મની અંદર અપ્સરા હતી અને હવે ધરાતલની ઉપર પ્રગટ થઈ હતી અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે એના લગ્ન થયા હતા. પરંતુ દેવર્ષિ નારદનો શાપ હોવાથી એ લોકોનું અપહરણ જે છે એ કાબાઓએ કરી દીધેલું હતું. બીજી એક કથા જે છે એ વિષ્ણુ પુરાણની અંદર આવે છે. ત્યાં કથા એવી છે, વિષ્ણુ પુરાણ અંશ 5 38મા અધ્યાયની અંદર આ કથા છે. કથા એવી છે કે એક વખત અષ્ટાવક્ર ઋષિ પાણીમાં ડૂબીને તપસ્યા કરતા હતા. કેવલ એમનું મુખ જ જે છે બહાર હતું. એવા સમયની અંદર રંભા આદિક અપ્સરાઓ જે છે એ મુનિની પાસે આવે છે અને મુનિને પગે લાગે છે. એટલે મુનિવર એને આશીર્વાદ આપે છે કે જાઓ, શ્રીમદ નારાયણ જે છે એ તમારા પતિ થશે. પરંતુ મુનિ જ્યારે પાણીમાંથી બહાર નીકળે છે ત્યારે એમનું રૂપ જોઈને પેલી બધી અપ્સરાઓ જે છે એ હસે છે. અષ્ટાવક્ર ઋષિ 8 અંગે વાંકા છે. એનું રૂપ જોઈને પેલી અપ્સરાઓ જે છે એ હાસ્ય કરે છે. એટલે ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને બધી જ અપ્સરાઓને શાપ આપી દે છે કે જાઓ, તમે બધી વેશ્યા થઈ જશો. આ પ્રમાણે અષ્ટાવક્ર ઋષિ જે છે એ રંભા આદિક અપ્સરાઓને શાપ આપી દે છે. બીજી એક કથા જે છે એ દેવી ભાગવતની અંદર આવે છે. કથા એવી હતી કે આ બધી જ અપ્સરાઓ જે છે એ ઇન્દ્રદેવની આજ્ઞાથી નરનારાયણ દેવની તપસ્યા ભંગ કરવા માટે બદ્રિકાશ્રમમાં આવે છે. પરંતુ કેટલાય ઉપાય કરવા છતાં નરનારાયણ દેવની તપસ્યા જે છે એ ભંગ થતી નથી. નરનારાયણ દેવ નેત્ર ખોલે છે. નરનારાયણ દેવનું રૂપ જોઈને એ બધી જ અપ્સરાઓ જે છે એ પોતાનું મન જે છે ભગવાન નરનારાયણ દેવને અર્પણ કરી દે છે અને એઓની પાસે પ્રણયની યાચના કરી છે. નરનારાયણ દેવ કહે છે કે આ જન્મની અંદર તો, આ અવતારની અંદર તો હું બ્રહ્મચર્યનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ થયો છું, પરંતુ હવે પછીના કૃષ્ણ અવતારની અંદર હું તમારા બધાનો અંગીકાર કરીશ અને સાથે સાથે તમને એક શાપ પણ આપું છું કે તમે લોકો પોતાના હાવભાવથી મને મોહ પમાડવા માટે તૈયાર થયા છો, માટે મારો શાપ છે કે એક સમયે કાબાઓ દ્વારા તમારું અપહરણ થઈ જશે. આ પ્રમાણે નરનારાયણ દેવે આ બધી જ અપ્સરાઓને શાપ આપેલો હતો અને એને લઈને પેલા જે કાબાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓનું અપહરણ કરી જાય છે. એને અપહરણ કરીને પોતાના ઘરે લઈ જાય છે અને પછી કેમેય કરીને એનો છુટકારો થાય છે. ત્યારે 16,100 રાણી જે છે એ ત્યાંથી આબુ પર્વતની ઉપર આવે છે. આ કથા જે છે પદ્મપુરાણના સૃષ્ટિખંડ અધ્યાય 25ની અંદર છે. આ 16,100 ભગવાન શ્રી કૃષ્ણની રાણી જે છે એ આબુ પર આવે છે. તે વખતે આબુ પર્વતની ઉપર દાલભ્ય ઋષિ જે છે એ નિવાસ કરીને રહેતા હોય છે. બધી જ રાણીઓ દાલભ્ય ઋષિના ચરણમાં પડી જાય છે અને કહે છે કે ઋષિ, અમે બધી જ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ છીએ, તો કૃપા કરીને આપ અમને એનું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે દાલભ્ય ઋષિએ ઘણો વિચાર કરી એ લોકોની શુદ્ધિને અર્થે એઓને વેશ્યા વ્રતનો ઉપદેશ કરે છે.
ભક્તો, આ વ્રત જે છે પદ્મપુરાણના સૃષ્ટિખંડ અધ્યાય 25ની અંદર આવેલું છે. કેવી રીતના આ વ્રત કરવું એ બધી જ વિગતો ત્યાં આપેલી છે, જેની અંદર કામદેવ રૂપ નારાયણની પૂજા કરવાની છે. આ બધી જ 16,000 પતરાણીઓ જે છે એ આબુ પર રહી થકી દાલભ્ય ઋષિના નિર્દેશ અનુસાર વેશ્યાવ્રત કરે છે અને વેશ્યાવ્રત અંતર્ગત કામદેવ રૂપી શ્રીમદ નારાયણનું પૂજન કરે છે અને એને લઈને એ બધી જ જે છે એ પાપથી મુક્ત થઈ જાય છે. અને ત્યારબાદ એ પુનઃ વૃંદાવન આવે છે અને વૃંદાવન આવ્યા બાદ એ લોકો ભગવાનની પટરાણી યમુનાજીને પોતાની પાસે બોલાવે છે. યમુનાજી મૂર્તિમાન રૂપ ધારણ કરીને એ 16,000 પતરાણીઓની પાસે આવે છે અને પછી એ બધી જ પતરાણીઓ યમુનાજીને વિનંતી કરે છે કે હે યમુનાજી, અમને પુનઃ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થાય એ કૃપા કરીને બતાવો. ત્યારે યમુનાજી એઓને ઉદ્ધવજીની પાસે જવાનું કહે છે અને એના થકી ભાગવતની કથા શ્રવણ કરવાનું કહે છે. યમુનાજીની વાત સાંભળી એ બધી જ પતરાણીઓ યમુનાજીને કહે છે કે દેવી, ઉદ્ધવજી તો બદ્રિકા આશ્રમ જતા રહ્યા છે, હવે એ વ્રજમાં કેવી રીતના આવે? ત્યારે યમુનાજી કહે છે કે દેવીઓ, ઉદ્ધવજી એક રૂપે વ્રજમાં રહે છે અને એક રૂપે બદ્રિકા આશ્રમમાં રહે છે. વ્રજની અંદર એ તૃણ અને લતાનું રૂપ ધારણ કરીને રહેલા છે. એણે તૃણ અને લતાનું રૂપ શા માટે ધારણ કરેલું છે? તો ગોપીઓની ચરણારવિંદરની રજ જે છે એમના પર પડે અને એ પાવન થઈ જાય એટલે માટે એ તૃણ અને લતાનું રૂપ ધારણ કરીને વ્રજમાં જ રહ્યા છે. તમે જઈને એને પોકારો એટલે ઉદ્ધવજી પ્રગટ થશે. આટલું કહી કાલિંદી જે છે અંતર્ધાન થઈ જાય છે અને પછી પેલી 16,000 રાણીઓ જે છે એ કાલિંદીના નિર્દેશ અનુસાર, અર્થાત કે યમુનાજીના નિર્દેશ અનુસાર એક સ્થળ પર આવે છે અને ત્યાં આવી ઉદ્ધવજીને પોકારે છે. એટલે તૃણ અને લતામાંથી ઉદ્ધવજી જે છે પ્રગટ થઈ જાય છે અને પોતાની બધી જ આપવીતી ઉદ્ધવજીને સંભળાવે છે. તે પછી ઉદ્ધવજી જે છે એઓને એક સ્થાન પર બેસી શ્રીમદ ભાગવતની સંપૂર્ણ કથા જે છે એ સંભળાવે છે અને એને લઈને એ 16,000 રાણીઓ જે છે એ પવિત્ર થઈ જાય છે અને પછી એ ભગવત ધામની અંદર જાય છે. ભક્તો, આ કથા જે છે એ સ્કંદ પુરાણના ભાગવતના મહાત્મ્યની અંદર લખેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણી જે છે એ ભગવત ધામની અંદર પ્રવેશી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવત ધામ પધારી ચૂકેલા છે. એમનો સમસ્ત પરિવાર એ પણ ભગવત ધામ પધારી ચૂકેલો છે. એમની પ્રેયસી ગોપીઓ જે છે એ પણ ભગવત ધામ જતી રહી હોય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાર્યને અર્થે દેહ ધારણ કરેલો હતો એ કાર્ય પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સમસ્ત પરિવારને લઈને પોતાના ધામની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. લાગલગાટ કેટલાય પ્રવચનોથી તમને બધાને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની લીલાઓનું રસપાન અમે કરાવ્યું હતું.
આ દસમ સ્કંદની કથાની અંદર ભગવાનની કૃપાથી અમે અનેકો પુરાણોનું તથા શ્રીમદ ભાગવતની કેટલીય ટીકાઓનું અધ્યયન કરેલું અને એની અંદર જે સ્થાનની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ હતી અને જે લીલાઓનો સંબંધ આ દસમ સ્કંદની સાથે હતો એ બધી જ લીલાઓ એ પુરાણોમાંથી જોઈ અમે તમને એ બધી જ લીલા આ દસમ સ્કંદના પ્રવચનની અંદર કહી. આ દસમ સ્કંદના પ્રવચનની અંદર અમે તમને બધાને દસમ સ્કંદના જેટલા પણ પાત્રો છે એ બધા જ પાત્રના જન્મ વિશે પણ અમે તમને વિસ્તારથી કથા કહી કે એ પાત્રો જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતા અને કયા પુણ્યના પ્રતાપથી એ લોકો ભગવાન શ્રી કૃષ્ણની સાથે સંબંધ ધરાવતા હતા. એ બધી જ વાત જે છે એ વિભિન્ન પ્રકારના પુરાણોનું અવલોકન કરી તમારી સન્મુખ અમે રજૂ કરી છે. આ કથા કહેતા મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એ બધી જ ભૂલ જે છે એ મારી છે, શાસ્ત્રોકારોની કોઈ ભૂલ નથી, પરંતુ એ ભૂલો જે છે એ મારી જ છે. તો એ ભૂલોને આપ શ્રી ક્ષમા કરજો અને આ દસમ સ્કંદની કથા જે છે તેને વારે વારે આપ પાન કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.